નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 16 આબોહવા વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આબોહવા કોને કહેવાય? આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે અમુક લાંબો સમય એટલે કે 25થી 30 વર્ષનું જે સરેરાશ તાપમાન હોય, સરેરાશ હવામાન હોય, એને આબોહવા કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે આબોહવા એટલે શું? તો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ, ઉનાળા કે શિયાળાની સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે કે જ્યારે પણ આબોહવા નક્કી કરવાની હોય તો છેલ્લા જે 35 વર્ષની જે બધી ઋતુઓ હોય એ ઋતુઓના આધારે આબોહવા નક્કી કરવામાં આવે છે. ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ કહી શકાય. હવામાન કોને કહેવાય? હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. આબોહવા અને હવામાનમાં શું ફરક છે? આબોહવા છે એ લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે, જ્યારે હવામાન એ વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ કહી શકાય. દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે. એટલે કે સવારમાં ઠંડી હોય, બપોરે ગરમી પડે અને રાત્રે વરસાદ પડે, તો એ શું કહેવાય? હવામાન. હવામાન બદલવાનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળનું પ્રમાણ વગેરે પર રહેલો છે. જો તાપમાન બદલાઈ જાય તો પણ હવામાન બદલાઈ જાય. હવાનું દબાણ વધી જાય તો પણ હવામાન બદલાઈ જાય. જો ભેજ વધી જાય તો પણ હવામાન બદલાઈ જાય. વરસાદ વધી જાય અથવા તો વરસાદ પડે તો પણ હવામાન બદલાઈ જાય. એટલે કે વાતાવરણ ઉપર હવામાનનો આધાર રહેલો છે. આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર હોય છે. અમુક જે ખેતીના પાકો છે એ હવામાન આધારિત છે, કે અમુક પાકો છે એ ફક્ત શિયાળામાં થાય છે, અમુક પાકો છે એ ફક્ત ઉનાળામાં થાય છે અને અમુક પાકો છે એ ફક્ત ચોમાસામાં થાય છે. ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે રોજેરોજનું હવામાન દર્શાવતા નકશાઓ કોણ બહાર પાડે છે? તો ભારતીય હવામાન ખાતું. ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે. એટલે કે ભારતના દરેક સ્થળે આપણને એક સરખી આબોહવા જોવા મળતી નથી. કોઈક પ્રદેશ ઠંડો છે તો કોઈક પ્રદેશ ગરમ છે. કોઈક જગ્યાએ વધારે વરસાદ આવે છે તો કોઈક જગ્યાએ ઓછો વરસાદ આવે છે. આ બધી શું કહેવાય? આબોહવાની વિલક્ષણતાઓ. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. આમ જ્યાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે મોસમી પવનો એટલે શું? તો ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. ઋતુ બદલાય એટલે પવનોની દિશા છે એ પવનોની દિશા પણ બદલાઈ જાય. એટલે કે મોસમ પ્રમાણે પવનોની દિશા બદલાય એને કહેવાય મોસમી પવનો. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવેલું છે. એશિયા ખંડમાં ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો કહી શકાય, કે જ્યાં આગળ મોસમ પ્રમાણે ઋતુ પ્રમાણે પવનો જોવા મળે છે. ઋતુ પરિવર્તન. ઋતુ પરિવર્તન શા માટે થાય છે? શા માટે આખું વર્ષ એક સરખી ઋતુ રહેતી નથી? આપણે ભારતમાં જોઈએ તો ભારતમાં ચોમાસું, પછી શિયાળો અને પછી ઉનાળો, એટલે કે અમુક સમય થાય એટલે ઋતુમાં પરિવર્તન આવે છે. ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ
પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે. જે પૃથ્વી ગ્રહ છે એ પૃથ્વી ગ્રહ સૂર્યની ચારે બાજુ ફરે છે અને એના કારણે ઋતુ પરિવર્તન થાય છે. પૃથ્વીની ધરી 23.5 અંશ નમેલી છે અને તેની કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરી નમનને કારણે જ ઋતુઓનો અનુભવ આપણને થાય છે. જો અહીંયા આગળ તમને જોવા મળશે કે જે પૃથ્વી છે એ પૃથ્વી તમે જુઓ તો 23.5 અંશે નમેલી છે. એટલે કે પૃથ્વી છે એ સીધી નથી. એના કારણે પૃથ્વી જે નમેલી છે એના કારણે ઋતુ પરિવર્તન થાય છે. વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. ભારતમાં જે જગ્યાએ સૂર્યપ્રકાશ વધારે હોય, સૂર્યપ્રકાશનો સમય વધારે હોય તો ત્યારે કઈ ઋતુ હોય? ઉનાળો. અને જ્યારે સૂર્યપ્રકાશનો વિસ્તાર ઓછો હોય તો ત્યારે શિયાળો હોય છે. તમે શિયાળામાં તમે જુઓ તો શિયાળામાં દિવસ ટૂંકો હોય છે અને રાત્રિ લાંબી હોય છે. જ્યારે ઉનાળામાં દિવસ લાંબો હોય છે અને રાત્રિ ટૂંકી હોય છે. એટલે કે ઉનાળામાં સૂર્યપ્રકાશ વધારે હોય છે એટલા માટે ઉનાળામાં દિવસ લાંબો હોય છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે. આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળાનો અનુભવ થાય છે. તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડીનો અનુભવ થાય છે. કારણ કે જે સૂર્યના કિરણો છે એ મકરવૃત્ત ઉપર લાંબા પડતા હોવાથી આ સમયમાં ઠંડી વધારે જોવા મળે છે. તેવી જ રીતે 21 જૂને કર્કવૃત્ત તરફ સૂર્યના લંબ કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી દિવસ લાંબો બને છે. એટલે કે 21 જૂન છે એ સૌથી લાંબો દિવસ અને 22 ડિસેમ્બર છે એ સૌથી લાંબી રાત્રિ છે. ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. એટલે કે આપણો જે ખોરાક છે એ પણ ઋતુ આધારિત છે. આપણો જે પહેરવેશ છે એ પણ ઋતુ આધારિત છે. જો શિયાળો હોય તો એમાં આપણે ગરમ કપડાં પહેરીએ છીએ અને જો ઉનાળો હોય તો એમાં આપણે કોટનના કપડાં પહેરીએ છીએ. એટલે કે ઋતુની અસર આપણા ખોરાક ઉપર, પોશાક ઉપર અને રહેઠાણ ઉપર પણ થાય છે. ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો હોય છે. ચોમાસું હોય તો એના લક્ષણો અલગ હોય, ઉનાળાના લક્ષણો અલગ હોય અને શિયાળાના લક્ષણો અલગ હોય છે. આથી જ આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય. એટલે કે ભારતની જે આબોહવા છે એ કેવી આબોહવા કહી શકાય? મોસમી આબોહવા કહી શકાય. કારણ કે મોસમ પ્રમાણે પવનો બદલાય છે, મોસમ પ્રમાણે આબોહવા બદલાય છે એટલા માટે મોસમી આબોહવા કહેવાય છે. ભારતની આબોહવાની વિવિધતા. ભારતની આબોહવામાં અનેક બાબતોમાં આપણને ભિન્નતા જોવા મળે છે. ભારતના જેટલા પણ સ્થળો છે એ દરેક સ્થળ ઉપર આપણને એકસરખી આબોહવા જોવા મળતી નથી. દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવાનો અનુભવ કરે છે. જ્યારે દરિયા કિનારાથી દૂર જતા ખંડીય આબોહવાનો અનુભવ થાય છે. બાજુમાં તમે ફોટોગ્રાફ તમે જુઓ તો દક્ષિણ ભારતનો વિસ્તાર છે એની ત્રણેય બાજુ દરિયા કિનારો છે. તો જે દક્ષિણ વિસ્તાર છે ત્યાં આગળ આબોહવા કેવી હોય છે? સમ હોય છે. જ્યારે ઉત્તરનો ભાગ છે ત્યાં આગળ આબોહવા કેવી હોય છે? ખંડીય. એટલે કે દરિયા કિનારાથી દૂરનો ભાગ છે ત્યાં આબોહવા કેવી હોય છે? ખંડીય હોય છે. ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ખંડીય છે. એટલે કે જે વિસ્તાર દરિયાની નજીક છે ત્યાંની આબોહવા કેવી છે? સમ છે. જ્યારે જે વિસ્તાર દરિયાથી દૂર છે ત્યાંની આબોહવા કેવી છે? ખંડીય છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં
અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત નોંધાય છે. કારણ કે ભારતનો જે ઉત્તરનો ભાગ છે એ શેમાં આવેલો છે? સમશીતોષ્ણ કટિબંધમાં. અને દક્ષિણનો ભાગ છે એ શેમાં આવેલો છે? ઉષ્ણ કટિબંધમાં. તેના કારણે ઉત્તરમાં અને દક્ષિણમાં આ બંને જગ્યાએ તાપમાનમાં અને વરસાદમાં પણ તફાવત નોંધવામાં આવે છે. દાખલા તરીકે જ્યારે લદ્દાખમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં -45 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જાય છે. જો બાજુમાં અહીં જે લેહ અને દ્રાસ આવેલું છે, લદ્દાખના જિલ્લામાં લેહ અને દ્રાસ નામનું સ્થળ છે, ત્યાં આગળ તાપમાન છે એ શિયાળામાં -45 ડિગ્રી સુધી જાય છે. જ્યારે રાજસ્થાનમાં આવેલા શ્રીગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું નોંધાયેલું છે. એટલે કે ભારત દેશ જ છે, પણ એક જગ્યાએ તાપમાન છે -45. શિયાળામાં -45, જ્યારે ઉનાળામાં સૌથી તાપમાન ક્યાં આગળ હોય છે? રાજસ્થાનના શ્રીગંગાનગર અને અલવરમાં, જ્યાં આગળ 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળે છે. આ શું બતાવે છે? ભારતની આબોહવાની વિવિધતા. એવી જ રીતે પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ 1200 સેન્ટીમીટર વરસે છે. બાજુમાં અહીં તમે જો ચેરાપુંજી આવેલું છે, ત્યાં આગળ દુનિયાનો સૌથી વધારે વરસાદ 1200 સેન્ટીમીટર જેટલો વરસાદ ફક્ત મેઘાલયના ચેરાપુંજીમાં હોય છે. ચેરાપુંજીથી આશરે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ પણ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10થી 12 સેન્ટીમીટર વરસાદ પડે છે. એટલે ભારતમાં તમે જુઓ તો ઉત્તરમાં ઠંડી વધારે, દક્ષિણમાં ગરમી વધારે, પૂર્વમાં વરસાદ વધારે અને પશ્ચિમમાં ગરમી વધારે. એટલે કે ચારે દિશાઓનું જે તાપમાન છે, જે આબોહવા છે, એ આપણને એક સરખી જોવા મળતી નથી. દેશમાં કોઈપણ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલ હોય, એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં અવારનવાર જોવા મળે છે. એટલે ઘણી બધી વાર એવું બને કે ચોમાસામાં જ્યાં વરસાદ પડે ત્યાં પુષ્કળ વરસાદ પડે, ત્યાં આગળ અતિવૃષ્ટિ થાય, અને જ્યાં આગળ વરસાદ ન પડે ત્યાં આગળ આપણને અનાવૃષ્ટિ જોવા મળે છે. એટલે કે ભારતના દરેક વિસ્તારોમાં એક સરખો વરસાદ પડતો નથી. એ પણ શું બતાવે છે? આબોહવાની વિવિધતા. શિયાળો હોય તો ભારતના દરેક સ્થળોમાં એક સરખી ઠંડી પડતી નથી. એ પણ શું બતાવે છે? આબોહવાની વિવિધતા. ગાજવીજના તોફાનો, થંડરસ્ટોર્મ, ધૂળની રમણીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં અવારનવાર થતી રહે છે. આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે. આબોહવાને અસર કરતા પરિબળો. તમે જો તો ભારતમાં આપણને દરેક સ્થળે એક સરખી આબોહવા જોવા મળતી નથી. એને જે મુખ્ય કારણ કયા કયા છે, અથવા તો એવા કયા કયા પરિબળો છે કે જેના કારણે ભારતમાં અલગ અલગ આબોહવા આપણને જોવા મળે છે? આબોહવાને અસર કરતા મુખ્ય 4 પરિબળો છે. એક, અક્ષાંશ, કે જે તે પ્રદેશ કયા અક્ષાંશ તરફ આવેલો છે. બીજું છે સમુદ્રથી અંતર, કે જે તે પ્રદેશ છે એ સમુદ્રથી કેટલો દૂર છે, સમુદ્રથી નજીક છે અથવા તો સમુદ્રથી દૂર છે. ત્રીજું, સમુદ્ર સપાટીથી ઊંચાઈ. અને ચોથું છે વાતાવરણીય દબાણ અને પવનો. આ 4 પરિબળો આબોહવાને અસર કરે છે. કયા 4 પરિબળો? અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવનો. અક્ષાંશ. પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશોના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. એટલે કે જે તે પ્રદેશ છે કયા અક્ષાંશ ઉપર આવેલો છે એના આધારે જે તે પ્રદેશની આબોહવા નક્કી થાય છે.
આબોહવામાં તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે. બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલું અંતર હોય છે? આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે, જેના કારણે ઉત્તરમાં ઠંડી અને પશ્ચિમમાં અને દક્ષિણમાં ગરમી પડે છે. તમે જુઓ તો આ અક્ષાંશ છે. બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર છે? 111 કિલોમીટર. અહીં કુલ 5 અક્ષાંશ આવેલા છે. એ 5 અક્ષાંશ વચ્ચે 111 કિલોમીટર અંતર રહેલું છે. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર, એટલે કે જે તે પ્રદેશ સમુદ્રથી કેટલો દૂર છે, સમુદ્રથી નજીક છે અથવા તો સમુદ્રથી દૂર છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનાર બીજું મહત્વનું પરિબળ ગણી શકાય. સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી પડે છે. પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિભાગો પર સમ આબોહવા અનુભવાય છે, જ્યારે કિનારાથી દૂર અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બનતી જાય છે. એટલે કે દરિયા કિનારે જો આબોહવા હોય, દરિયા કિનારેથી નજીકનો વિસ્તાર છે ત્યાં આબોહવા કેવી હોય? સમ. જેમ જેમ વિસ્તાર છે એ દરિયા કિનારેથી દૂર જતો જાય તો તેમ તેમ આબોહવા છે એ કેવી બનતી જાય છે? વિષમ બનતી જાય છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવાનો અનુભવ થાય છે. ગુજરાતમાં જે શહેરો દરિયા કિનારે આવેલા હોય છે ત્યાં આગળ સમ આબોહવા હોય છે, જ્યારે જે વિસ્તારો ગુજરાતમાં દરિયા કિનારેથી દૂર છે ત્યાં આબોહવા કેવી હોય છે? વિષમ હોય છે. ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, કે જે તે પ્રદેશ સમુદ્રથી કેટલો ઉપર આવેલો છે. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જતું જોવા મળે છે. એટલે કે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ હવાનું દબાણ વધે અને હવાનું તાપમાન ઘટે, એટલે કે ઠંડીનું પ્રમાણ વધતું જાય છે. એટલા માટે જે મોટાભાગે જે પર્વતીય વિસ્તારો છે ત્યાં આગળ ગરમી ઓછી હોય છે અને ઠંડી વધારે હોય છે, કારણ કે એ જે વિસ્તાર છે એ કેવો વિસ્તાર કહેવાય? ઊંચાઈવાળો વિસ્તાર કહેવાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો 12 માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે અને એ હવા વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. એટલે કે જે વિસ્તાર દરિયા કિનારાથી ઊંચો છે ત્યાં ઠંડી પણ વધારે છે અને ત્યાં વરસાદ પણ વધારે વરસે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટરે 1 સેન્ટીડિગ્રી અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. ચોથું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવેલ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટાના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાયેલા હોય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભારતના પવનોને વ્યાપારી પવનો શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ જે પવનો છે એ પવનો પૃથ્વીના ધરીભ્રમણના કારણે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ જાય છે. એના કારણે જે દરિયાઈ માર્ગે જે વેપાર થતો હોય એના કારણે દરિયાઈ માર્ગે વેપાર કરવામાં લાભ થાય છે. એટલા માટે આને વ્યાપારી પવનો કહેવામાં આવે છે.
આ બધા પવનોની દિશા છે કે શરૂઆતમાં દરિયામાંથી જમીન ઉપર પવનો વાય છે. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે તથા પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળાની ખાડી છે. જો દક્ષિણમાં ઇન્ડિયન ઓશિયન હિન્દ મહાસાગર, પશ્ચિમમાં અરેબિયન સી એટલે કે અરબ સાગર અને પૂર્વમાં આવેલો છે બંગાળાની ખાડી અથવા બંગાળાનો ઉપસાગર. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. એટલે કે દરિયામાંથી જે પવનો ભારતમાં પ્રવેશ કરે છે સાથે પોતાનો ભેજ લઈને આવે છે અને એ ભેજના કારણે ભારતમાં વરસાદ આવે છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. આ સમયે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે અને તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવામાં આવે છે. તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકારે લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક તફાવત સર્જાય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ પણ ઘણી અસરો કરે છે. અવારનવાર તમે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એટલે કે પશ્ચિમી વિક્ષોભના કારણે અમુકવાર જે વાતાવરણ છે એ વાતાવરણ અચાનક બદલાઈ જાય છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.